ગર્લફ્રેન્ડ હોય તમને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધો હોય તો તમે શું કરો? ખબર છે કે આપણે વિડીયો બનાવવાની સ્ટાર્ટિંગ ક્યારથી કરી છે? આપણે ભવાનીથી વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા, તો આપણે અત્યારે આવી ગયા છીએ ભવાની ને અત્યારે પાછા અહીંથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. અને તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા બે ભાઈ ઊભા છે તો એને એક ક્વેશ્ચન પૂછી લઈ. તો મોટા ભાઈ તમારો ફેવરેટ કલાકાર કયો? જિગ્નેશ કવિરાજ. જિગ્નેશ કવિરાજ. તમારો? જિગ્નેશ કવિરાજ. હો તો જેને ઘા વાગે એને ખબર પડે સાહેબ આ ઘડી રડે ને કાળ શું પડે એ તો જેને પ્રેમ કરે એને ખબર પડે. તો અહીંયા એક બીજા ભાઈ છે એને પૂછી લઈએ. તો મોટા ભાઈ તમારો ફેવરેટ કલાકાર કોણ છે? જિગ્નેશ કવિરાજ. તમારો પ્રેમ છે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. ઊભા છે તો એ ભાઈને થોડાક સવાલ કરી લઈ. તો મોટા ભાઈ તમારી ગર્લફ્રેન્ડ હોય તમને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધો હોય તો તમે શું કરો? કાંઈ નહીં, શું કરો? એની પાસે બધાવીને બીજી પટાવી લઈ. તો મોટા ભાઈ તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે? યુવરાજ સિંહ. ફેવરેટ ક્રિકેટર કોણ છે? ધોની. ધોની. તમારા ફેવરેટ ક્રિકેટર શુભમ ગિલ. તમારો ફેવરેટ ક્રિકેટર? વિરાટ કોહલી. તમારો ફેવરેટ ગાયક કોણ છે? ગોપાલ ભરવાડ. જિગ્નેશ કવિરાજ. જિગ્નેશ કવિરાજ. તમારા ગાયક કોણ છે? જિગ્નેશ કવિરાજ. આ બધા સવાલ પૂછી લીધા છે. સબસ્ક્રાઇબ કરવાનું કીધું એકવાર વિડીયો. તો ભાઈ બધાએ કીધું છે સબસ્ક્રાઇબ કરવાનું, તો તમે સબસ્ક્રાઇબ કરી લો. ભાઈ બેઠા છે એને એક સવાલ કરી લઈ. તો મોટા ભાઈ તમારા ફેવરેટ યુટ્યુબર કોણ છે? ભાવેશ ઠાકોર. ભાવેશ ઠાકોર. એક ભાઈ છે એને એક સવાલ કરી લઈ. મોટા ભાઈ તમારો ફેવરેટ કલાકાર કયો છે? રાજ ગઢવી. મોગન માને મારી મોગન માં તારું તારું એક ભાઈ છે એને એક ક્વેશ્ચન પૂછી લઈ. તો મોટા ભાઈ તમારો ફેવરેટ કલાકાર કોણ છે? દેવાત ખવાત. સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભાઈ. એક યુટ્યુબર મળી ગયા છે આપને, તો એ ભાઈની ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગયેલી છે, તો એની પાસે થોડીક સલાહ લઈ લઈ. તો મોટા ભાઈ યુટ્યુબમાં આગળ વધવા માટે શું જરૂરી છે? યુટ્યુબમાં તો ડેલી આપણે યુટ્યુબ ઉપર કન્ટેન્ટ અપલોડ કરવા પડે અને રેગ્યુલર રહેવું પડે, તો યુટ્યુબમાં સફળતા મળે આપણને આગળ. તો ભાઈ આ ભાઈની વાત સાચી છે. ભાઈ ઊભા છે તો એને પૂછી લઈ. તો મોટા ભાઈ તમારો ફેવરેટ કલાકાર કયો? જિગ્નેશ કવિરાજ. મોટા ભાઈ તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે? હું ખુદ પોતે જ થી. તમે યુટ્યુબર છો એમ? તમારા આઈડીનું નામ શું છે? કેડી સોલંકી 3725. તો ભાઈ આ બધા યુટ્યુબર જ મળે છે આપને. તો ગાઈસ નીચે વિડીયો ઉતારીને ઘડીક પોરો ખાવા માટે ઉપર આવતા રહ્યા છીએ. ને અહીંથી જો આ નજારો કેવો દેખાય છે. તો ભાઈ ઓલા પણ હેઠે 3 ભાઈબંધ હતા, તો એ પણ અહીંયા હતા. તો મેં કીધું કે હજી એક ક્વેશ્ચન પૂછી લો એને. તો મોટા ભાઈ તમને રખડતા ને બધું આમ મોજ મસ્તી કરતા ને વધારે કોણે શીખવાડ્યું? માવા ખાતા, બીડી પીતા, દારૂ પીતા, એ છે ને આ બધું આ મારા ભાઈબંધ કલેજા શીખડાવ્યું. એટલે બધું એ કરવામાં છે ને આનો જ હાથ છે. તો ગાઈઝ અમે દર વખતે ગમે ત્યારે ભવાની વિડીયો ઉતારો આવતા હોય તો અમારે ઘણી તકલીફો આવે, કેમ કે અહીંયા કોઈ પબ્લિક હોય નહીં, તો અમે કોને જઈને સવાલ કરીએ, બરાબર? અને અત્યારે પબ્લિક તો ઘણું છે, પણ અમને આ મગજમાં ખબર નથી અમને કે કયો સવાલ પૂછવો ને એવું કંઈ, બરાબર? તો તમે આ વિડીયોની અંદર છે ને કોમેન્ટ કરો કે એવા સવાલો કોમેન્ટ કરો કે અમે ગમે એ નોર્મલ માણસને પૂછીએ કે એવા સવાલ કોમેન્ટ કરો. તો હાલો વિડીયો હજી આગળ વધારીએ. તો આજે મોટા ભાઈ છે તો આપણે ફોલો કરેલા છે ને આપણે ફોલોવર આપણે મળી ગયા છે અત્યારે. તો મોટા ભાઈ કેમ છે? બરોબર ને? બરાબર. તો સબસ્ક્રાઇબ કરવાનું કીધું હાલો. સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો હું પણ વિડીયો બનાવું છું. આ પણ ભાઈ વિડીયો બનાવે છે. ભવાની મને બનાવું છું. લાઈક ફોલો કરી દેતા ભાઈને સપોર્ટ કરજો. તો આ ભાઈ કીધેલું છે તો હવે સબસ્ક્રાઇબ કરી લો. હાલો તો વિડીયો આગળ વધારીએ. તો આ ભાઈને એક સવાલ કરી લઈએ. તો મોટા ભાઈ તમારો ફેવરેટ કલાકાર કોણ છે? જિગ્નેશ કવિરાજ. તો બધા યાર જિગ્નેશ કવિરાજ જ કહે છે. ઘણાને પૂછ્યું પણ બધા જિગ્નેશ કવિરાજ જ કહે છે, કેમ ખબર નહીં. તો ગાઈઝ જ્યારે અમે વિડીયો શૂટિંગ કરતા હતા ને ત્યારે એક ભૂલ થઈ ગઈ.
જ્યારે ક્વેશ્ચન પૂછતા હતા ને ત્યારે જ તે માઇક બંધ હતું અમારું, તો જે અવાજ હતો ને વોઇસ આવવાની હતી ને એ તો વોઇસ આવી જ નહીં, એટલે એ થોડીક ભૂલ થઈ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. ફાઇનલી આપણે વિડીયો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને અત્યારે પબ્લિક પણ જવા મળ્યું છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. તો મળીએ આના પછીના વિડીયોની અંદર.